પ્રોજેક્ટર ઓનલાઈન લેવાથી પૈસા બચે છે કે બરબાદ થાય છે? શું થાય છે ખરેખર? પૈસા બચે છે કે બરબાદ થાય છે? સાચું શું? ચાલો આજે એ જોઈએ. શું કરવાનું? નમસ્કાર, વેલકમ ટુ સીડી વિઝન હબ યુટ્યુબ ચેનલ. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ચર્ચા કરીશું કે પ્રોજેક્ટર ઓનલાઈન લેવું જોઈએ કે ઓફલાઈન, સાચી પસંદગી કઈ. મારા એક ક્લાયન્ટે પ્રોજેક્ટર ઓનલાઈન મંગાવ્યું. હવે પ્રોજેક્ટર ઓનલાઈન મંગાવ્યું એટલે એને ડુપ્લિકેટ નીકળ્યું. હવે જ્યારે એ ડુપ્લિકેટ પ્રોજેક્ટરને એમણે રિટર્ન કર્યું તો એ પ્રોજેક્ટર રિટર્નના એમના જે પૈસા છે ને, લગભગ 20 દિવસ પૂરતા એમાં બ્લોક થઈ ગયા. આ બાબતે એક વિડીયો જરૂર બનાવું હું. હવે ઓનલાઈન પ્રોજેક્ટર જોઈએ તો એમાં પ્રાઇસ એક તો આપણે કોમ્પિટિટિવ દેખાડે, ઓફર એવી ઘણી બધી બતાવે, પ્લસ એમાં જે ઇઝી ટુ ઈએમઆઈ છે એમનું ઓપ્શન એમાં અવેલેબલ હોય છે. વેરાયટી ઓફ કંપની એટલે કે અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ મોડલ છે. આપણે એકી જગ્યાએ બેસી અને બધા કમ્પેર કરી શકીએ કે આપણે સ્માર્ટફોનમાંથી અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એમાં આપણે ઘરે બેઠા અલગ અલગ બ્રાન્ડના પ્રોજેક્ટરને જોઈ શકીએ અને કમ્પેર કરી શકીએ. હવે આ છે એમાં બધું અલગ અલગ જોવા મળે છે, પણ આમાં જે પ્રોજેક્ટર છે એ લેવું હોય તો કેટલીક જરૂરિયાત હોય કે પ્રોજેક્ટરને એક તો આપણે ફિઝિકલી જોવું પડે. એમનો જે ડેમો છે એ આપણે જોઈ શકતા નથી. પ્રોજેક્ટર છે એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ આપણે ખબર નથી પડતી. અને જો ઓરિજિનલ છે તો એ રિફર્બિશ નથી ને, એ પણ આપણે પ્રોબ્લેમ આવી શકે. પછી એમાં ખાસ વોરંટી અને જે સર્વિસ છે એમાં થોડું ડીલે થવાના ચાન્સ વધારે રહે છે. હવે એ જ આપણે જોઈએ ઓફલાઈનમાં કે આ જ વસ્તુ આપણે ઓફલાઈનમાં જોવા જઈએ તો એક તો લાઈવ ડેમો આપણને અવેલેબલ છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો ત્યાં આપણે લાઈવ ડેમો અવેલેબલ છે. કસ્ટમર છે લાઈવ ડેમો જોઈ અને સીધું નક્કી કરી શકે એની બ્રાઇટનેસ કેટલી છે, કોન્ટ્રાસ્ટ રેશિયો કેટલો છે, રિઝોલ્યુશન કેટલા છે, આ બધું આપણે જોઈ શકીએ. હવે આપણે કંઈ ડેમો જોવા જઈએ તો જે ડીલર છે એ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણને મોડલ સજેસ્ટ કરે કે આપણી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અલગ અલગ મોડલ કે આપણે કયું મોડલ વધારે આપણા માટે બેનિફિટ છે કે આપણે કયા મોડલની જરૂરિયાત છે એ પ્રમાણે મોડલ સજેસ્ટ કરે. પછી એમાં જે વોરંટી છે વોરંટી મળી જાય અને તાત્કાલિક મળે છે. પછી એમાં જ ઇન્સ્ટોલેશન છે કે કોઈ બીજી નાની મોટી કોઈ પ્રોબ્લેમ હોય તો એમનું સીધું આપણે એમની પાસેથી સોલ્યુશન મળી શકે. ડીલર સાથે આપણે બાર્ગેનિંગ કરી શકીએ અને આપણા રિલેશન એક બિલ્ડ થાય કે જે આપણે ડીલર પાસેથી ડેમો જોઈએ, એકવાર ડેમો જોઈએ, એમની સાથે ડિસ્કસ કરીએ, આપણી રિક્વાયરમેન્ટ એને બતાવીએ, એ પ્રમાણે આપણે મોડલ સજેસ્ટ કરે. આ કોમ્યુનિકેશન થવાથી ડીલર સાથેના આપણા જે રિલેશન્સ બિલ્ડ થાય, આના હિસાબે આપણે ફ્યુચર સપોર્ટ પણ ત્યાંથી ઇઝી મળી શકે. પ્રોજેક્ટર ખરીદતા પહેલાં 3 વસ્તુ ખાસ જોવાની હોય છે: બ્રાઇટનેસ, રિઝોલ્યુશન અને એમની વોરંટી. વોરંટીમાં પણ કેવું છે કે વોરંટી તો બધા પ્રોજેક્ટર ઓનલાઈન પણ આપે છે, પણ એમનું જે સર્વિસ સેન્ટર છે એ આપણે નિયર બાય છે, આપણા શહેરમાં છે કે આપણા આજુબાજુના એરિયામાં ક્યાંય છે, એ ખાસ જોવાનું હોય છે. તો દોસ્તો, આ હતું ઓનલાઈન અને ઓફલાઈન ખરીદીનું એક કમ્પેરિઝન. તમને શું લાગે, પ્રોજેક્ટર ઓનલાઈન ખરીદવું જોઈએ કે ઓફલાઈન? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલ પર જોડ્યા રહો.